ચાલો જમવા માટે શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે, પછી શીરો છે. શીરો તો તમે બતાવો. શીરો છે. તો ચાલો અમારી સાથે જમવા માટે. મિત્રો ચાલો મારા ઘરે જમવા. આજે દાળ ભાત બનાવ્યા છે, શીરો બનાવ્યો છે, ગુંદાનું અથાણું છે, પછી આમાં ભાત છે, છાશ છે. ચાલો મારા ઘરે જમવા. દર્શક મિત્રો, જમીને આપણે ઊભા થઈ ચૂક્યા છીએ. તો હું લાવ્યો છું એક ઇન્ટરેસ્ટિંગ ગેમ. આ બાઉલમાં છે 4 ચિઠ્ઠી, જોઈ શકો છો. આમાં લખેલી છે જગ્યા. આજે એવું છે કે મને થોડી થિંક આવી કે મેં કીધું આ લોકોને એક ગેમ રમાડીએ. એમાં હશે આ બંનેની અને આ બંનેની, ટીમ એ અને ટીમ બી ની રિંગ્સ. કારણ કે આજે એન્ગેજમેન્ટ ડેટ છે, તો આજે આપણે આ ઇન્ટરેસ્ટિંગ ગેમ લાવ્યા છીએ. તો આમાંથી 2 ચિઠ્ઠીમાં સાચું લખેલું હશે, જે જગ્યાએ હશે ઈ તે પહેલી અનુસાર, અને 2 ચિઠ્ઠી નકામી છે, એ જગ્યાએ મળે એમ નથી. તો ચાલો હવે વીટી કરીએ. તો ફર્સ્ટ ટીમ એ. ચાલો. જ્યાં માણસો પોતાની વસ્તુ સાચવીને મૂકે છે. ડ્રોવર. યસ. ડ્રોવરમાં કઈ જગ્યાએ? એટલે જોવું પડશે ને કે આઈ થિંક એમનું જ કહેવાનું છે. એ તો જોવું. હવે ગોતવાની છે. તો અમે બને ગોતીએ. હા, ચલો અમે ગોતવા છીએ. ઉભા રહ્યો, હું તમને ફોન દઈ દઉં એટલે તમે વિડિયો શૂટ કરો. લાવો. આ મિસ્ટર ઝાલાનો ફોન જ લઈ લઈએ. ઓકે. ડ્રોવર તો હવે અહીંયા હાલ ઘડી એક જ દેખાય છે. કઈ જગ્યાએ હશે? આડો ઉતારજો. કરીએ છીએ અમે લોકો. ગતિલે પોતાની વસ્તુ ગતિલ્યો. આમાં આપણી નથી. અમને મળી છે પણ ઓકે, મને ટીમ બી ની ટીમ એ ગોતી છે, તો હવે ટીમ એ ની ટીમ બી ગોતશે. ચાલો, વીટી તો મળી ગઈ. ફર્સ્ટ ક્યુઆર કોઈ ગોતી પણ લીધું. અમને જો અહીં હવે તમારે પૂછવા. હવે એક કામ કરો, આ ચિઠ્ઠી લેવા દો ને બાર જ. હા, ઈ ચિઠ્ઠી હવે બહાર. હવે તમે એમને કહેવાની ચિઠ્ઠી લઈ લો. ચાલો કમલેશ સર. ટીમ એ ટીમ બી ની ગોતે, હવે ટીમ બી એ ની ગોતે. એક વસ્તુ એવી કે જેથી આપણે માણસો ગમે એટલું ખાઈ લે પણ ધરાતા નથી. તો શ્રુતિ મેમ હવે એક કામ કરો, તમે ગોતવા છો પણ સાથે આમ સાઈડમાં ફોન લેવાનો છે. ચાલો હવે ગોતો. ચાલો રે. હવે શું કરશું પુનિતના પપ્પા? હવે આપણે કેમ કરશું? શું ગોતશું? એવી કઈ વસ્તુ છે કે હે રહી નહીં? પણ મારી વિચારણા એવી છે પુનિતના પપ્પા જી હા. કે જો કહેવતમાં કહેવત છે, શેનીથી પેટ નથી ભરાતું એમ કહો છો ને. જુઓ, અને શું કહેવાય? હિંડોળો. આ હિંડોળો છે ને, હિંડોળો, એનીથી પેટ ન ભરાય. તો ચાલો હવે આપણે ત્યાં વાત કરીએ. ચાલો ચાલો. મળી કે નહીં? મળી ગઈ છે. ક્યાં છે? એમાં એવું છે કે જે વસ્તુ આ છે કે ઉભા રહી છે. જે વસ્તુ ખાધે પેટ નથી ભરાતી ઈવડે શું કહેવામાં આવે છે? ઝૂલો, હિંચકો. હા, એટલે હરેક લોકો હિંચકામાં હિંચકી શકે તો ગમે એટલા હિંચકે પણ એનો ધરમ જ નથી થતો. આપણા ઘરમાં હિંચકો ક્યાં છે? મારા ઘરમાં હિંચકો અંદર છે. તો ગોતો. છેકથી ચાલો, મારે એના પર મેં મૂકી દીધી છે વસ્તુ, સંકેલી મૂકી દીધી હતી. એટલે તમે રિંગ મળી તમને? મળી. ના, રિંગ ના મળે રિંગ મને. ક્યાં જ છે? હા. હિંચકા પર જ છે રિંગ. હવે હિંચકામાં કઈ જગ્યાએ? તમારે તો ગોતવાનું. ચાલો મેં ગોતી આવ્યા છીએ. ચાલો જો પાછો તમને start કરી સ્ટાર્ટ કરી દેશે. લાઈટ ચાલુ કરજો. ડન બેટા, ચાલો લાઈટ કરજો હો પુનિતના પપ્પા. હિંચકો તો ફાઇનલ જ છે આપણો. હો, તમને કહું છું એટલામાં જ છે. ક્યાંય પેલી બાજુ તમે કરો તો લાઈટ. અમને અમારી વસ્તુ મળી ગઈ છે. એટલે એ વસ્તુ અમારી છે, તમારી વસ્તુ તો ઓલરેડી અમારી પાસે છે. તો તમારી વસ્તુ પણ અમારી પાસે જ છે. તો હવે કુલદીપભાઈ શું કરીશું? હવે ચેન્જ કરી લઈએ. તો અમે બંને ટીમને અમને અમારી વસ્તુ
મળી ચૂકી છે. તો ચાલો આપણે વસ્તુ બધી એક્સચેન્જ કરી દઈએ. લ્યો, આ વસ્તુ તમારી પાસે, આ વસ્તુ અમારી પાસે. તો ચાલો હવે આપણે આગળ મળીએ. તો દર્શક મિત્રો, અમે લોકો રથયાત્રા જોવા જઈએ છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે રથયાત્રા જોવા. કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજ બુજવાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. ટોળે વળ્યા સૌ માનવીઓ, મગ જાંબુનો પ્રસાદ વેચાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. હે રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. મામાને ઘેરે આવી ભાણિયું, નગર આખું હરખાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. આવા ગગને ગાજે નોગતું, શરણાયું સંભળાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજ બુજવાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. હે રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે, વાલો જોવા મળે. ભજન મંડળીઓ મોજમાં, અખાડાના ખેલ બજવાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. આનંદ હિલોડે સૌ ઝૂમતા, વાલો આવ્યો જગતનો નાચ, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજ બુજવાય, જય જગન્નાથજી. રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ છે તૃપ્તિ મેમ એન્ડ કમલેશ સરના, બાજુમાં છે અવંતિકા મેમના અને મિસ્ટર ઝાલાના. તો દર્શક મિત્રો, અમે મિલ્કી વેમાં આવ્યા છીએ. તો ચાલો હવે અમે જમવા જઈએ, ત્યાં જઈને શૂટ કરીએ. તો દર્શક મિત્રો, હવે અમે આવી ચૂક્યા છીએ ગ્રીન પંજાબી ઢાબા ઉપર. જોઈ શકો છો ભાવનગરનો મોસ્ટ સર્ચેબલ રેસ્ટોરન્ટ. તો ચાલો આપણે શૂટિંગ કરીએ અને કેક કટ કરીએ. ચાલો.
सोज वाला फैज वाला लव होता है जो लव से ज्यादा वैसे वाला लव सुर्ख वाला सोज वाला फैज वाला लव होता है जो लव से ज्यादा वैसे वाला लव इश्क वाला लव हुआ जो दर्द भी तो हमको आज कुछ ज्यादा हुआ इश्क वाला लव ये क्या हुआ है क्या खबर यही पता है ज्यादा हुआ इश्क वाला लव अगर ये उसको भी हुआ है फिर भी मुझको ज्यादा हुआ इश्क वाला लव मेरी नींद जैसे पहली बार टूटी है आंखें मल के मैंने देखी है सुबह हुई धूप ज्यादा लेके तेरी रोशनी दिन चढ़ा इश्क वाला ला जाके बादलों की जाली के पीछे से कर चांदनी ये मुझको इतला लेके नूर सारा चांद मेरा यही पे है छुपा छुपा हुआ इश्क वाला लव हुआ जो दर्द भी આજે હું પ્રિન્સ ધાબામાં આવી છું આ બધા ટેબલ છે બરાબર છે એવી રીતે છે અમે લોકો એ શાંતિથી બહુ મસ્ત છે હાય દર્શક મિત્રો પ્રિન્સ છે રોટલી પણ બનાવે છે અહીંયા આગળ સરસ છે બહુ જ મસ્ત છે એટલું મસ્ત એની કૂકરી બહુ સરસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે બંને બાજુનો કલર અલગ અલગ છે પણ છે બહુ સરસ જ તે અહીંયા પણ આવી રીતે જ છે ખાટલા પર બેસો એને જમી શકો છો ખાટલા પર બેસી જમો તો પણ સૂચવું છે બહુ સરસ છે ચાલો પછી મળીએ ચાલો દર્શક મિત્રો આજે ગ્રીન ધાબામાં બહુ જ તે ટેસ્ટ લેવા માટેની આ છે મારી ડીશ જોઈ શકો છો ચાલો ઈટિંગ કરવા દર્શક મિત્રો અહીંયાનું જમવાનું બહુ જ સારું હતું અને ક્વોન્ટિટી પણ બહુ બેસ્ટ હતી અને તમે એકવાર બેસવાનું જરૂર આવો પણ તમે જોઈ શકો છો બહુ જ સારું છે અને સર્વિસ પણ બહુ સારી છે બહુ જ તો મસ્તી અમે હતી મોસ્ટ જરૂર તમે રિકમેન્ડ એકવાર કરીએ છીએ ટ્રાય કરવા આવો છો જરૂરથી આવો. મોસ્ટ લવેબલ છે આ મસ્તીનું છે તો જો Please તમને એકવાર આ જરૂરથી આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા આવજો